नमस्ते विद्यार्थी मित्रों, आज आप अभ्यास करशो सामाजिक विज्ञान पाठ नंबर 5 भारतना क्रांतिकारी विषय તમે જોઈ શકો છો। ભારતના ક્રાંતિવીરો કોને કહેવાય? તો કે ભારતને આઝાદી મેળવવા માટે જે ક્રાંતિકારીઓ થઈ ગયા તેને ક્રાંતિવીરો કહેવામાં આવે છે। ભારતમાં ઘણા બધા ક્રાંતિકારીઓ થઈ ગયા તેના વિશેની આપણે માહિતી પાઠ નંબર 5 માં લેવાની છે, જેવા કે વીર સાવરકર, ખુદીરામ બોઝ, चंद्रशेखर आजाद, अशफाक उल्ला खां, मेडम कामा, श्यामजी कृष्ण वर्मा। आ दरेकनी क्रांतिकारी जे प्रवृत्ति हती भारतमां तेमणे शुं योगदान आप्युं छे तेना विशेनी माहिती आपणे पाठ नंबर 5 में भारतीय क्रांतिवीरोमां जोशुं। पहेलो ज मुद्दो छे आपणो वासुदेव बळवंत फडके। वासुदेव बळवंत फडके भारतमां सौप्रथम क्रांतिकारीनी शुरुआत करनार वासुदेव बळवंत फडके हता। એટલે કે વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારીની શરૂઆત કરી હતી। વાસુદેવ બળવંત ફડકે પુણેમાં નોકરી કરતા હતા। તેઓ નોકરી કરતા હતા ત્યારે અંગ્રેજોની જુલ્મોથી અન્યાયથી એટલા બધા કંટાળી ગયા હતા કે તેમને નોકરી છોડી દીધી। તેમણે પછી નક્કી કર્યું કે ભારતને આઝાદી તો અપાવી છે, એટલા માટે તેમણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરો ત્યાં સુધી કપાળ પર ચંદ્ર ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। વિચારો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી તેમણે કપાળ પર ચંદ્ર ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની, એટલે કે કેસ કર્તન એટલે કે વાળ ન ઓળાવવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી। પરીક્ષામાં ઘણી વખત એક પ્રશ્ન પૂછાતો હોય છે કે વાસુદેવ બળવંત ફડકે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો વાસુદેવ બળવંત ફડકે કે જ્યાં સુધી ભારતને ગુલામીથી મુક્ત ન કરો ત્યાં સુધી માથા પર એટલે કે કપાળ પર ચંદ્ર ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। વાસુદેવ બળવંત ફડકેની પ્રવૃત્તિઓથી કંટાળીને અંગ્રેજોએ તેમના માથા ઉપર 4000નું ઇનામ જાહેર કર્યું હતું। તમે જોઈ શકો છો બોર્ડ ઉપર, તો અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે ₹4000ના ઇનામ જાહેર કર્યું હતું। વાસુદેવ બળવંત ફડકે એની પ્રવૃત્તિઓ કઈ કઈ હતી કે તેઓ અંગ્રેજોની તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવી આવી તાલીમો લોકોને આપતા હતા। તેમની પ્રવૃત્તિથી અંગ્રેજ સરકાર એટલે બધે કંટાળી ગયા હતા કે કોઈ પણ ભોગે વાસુદેવ બળવંત ફડકેને ધરપકડ કરવામાં આવે। हैदराबाद जिल्लाना एक गामમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રા અવસ્થામાં વાસુદેવ બળવંત ફડકે હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી। ધરપકડ થયા પછી તેઓ જેલની દિવાલ કૂદીને પણ ભાગી ગયા। 25 કિલોમીટર દોડ્યા પછી ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી અને તેના પર અત્યાચારો થયા અને ફેબ્રુઆરી 1883 માં એડન જેલમાં અવસાન પામ્યા અને ફેબ્રુઆરી મહિનામાં એડન જેલમાં વાસુદેવ બળવંત ફડકે મૃત્યુ પામ્યા। એટલે કે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણ હતો? ભારતમાં શરૂઆત કરનાર ક્રાંતિકારીની શરૂઆત કરનાર કોણ હતા? તો વાસુદેવ બળવંત ફડકે હતા। તેમણે કઈ પ્રતિજ્ઞા લીધી હતી કે ગુલામમાંથી મુક્ત ન કરો, દેશને ગુલામથી મુક્ત ન કરો ત્યાં સુધી માથા પર એટલે કે કપાળ પર ચંદ્ર ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। વાસુદેવ બળવંત ફડકે પર કેટલા રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું? 4000 રૂપિયા। અને તે પણ કોઈ પણ વાસુદેવ બળવંત ફડકેનું જે પણ માથું લાવે એટલે કે માથું કાપીને લાવે તેને 4000 ઇનામ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ, વીર સાવરકર। તો વીર સાવરકર એટલે કે વિનાયક દામોદર સાવરકર। આ વિનાયક દામોદર સાવરકર નો જન્મ 28મી મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બગુલ નામના ગામમાં થયો હતો। વિનાયક સાવરકર વિનાયક દામોદર નાનપણથી જ ક્રાંતિકારીની પ્રવૃત્તિમાં જોડાયેલા હતા। બાળપણથી જ તેમને માતા પિતાએ એવા સંસ્કાર આપ્યા હતા કે તેમના ક્રાંતિકારી પથ ઉપર ચાલતા હતા।
તેમના આ વિચારોને કારણે તેમણે એક સંસ્થા સ્થાપી હતી, તેનું નામ છે મિત્ર મેલા. તમે જોઈ શકો છો કે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની, જે અત્યારે પણ કાર્યકર છે. એટલે કે વીર સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? મિત્ર મેલા. પાછળથી કયા નામથી જાણીતી બની છે? અભિનવ ભારત. અભિનવ ભારત. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી. હોળી કરવી એટલે કે સળગાવવું. વિદેશી માલ સળગાવનાર પ્રથમ વ્યક્તિ વીર સાવરકર હતા. એટલે કે ભારતમાં સૌપ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર વ્યક્તિ કોણ હતા? તો વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકર. વિનાયક દામોદર સાવરકર લંડનમાં ભણવા માટે તે સમયના કચ્છના વતની હતા શ્યામજી કૃષ્ણ વર્મા. તેમને સંસ્થામાંથી શિષ્યવૃત્તિ લઈને તેઓ લંડન માટે અભ્યાસ માટે ગયા હતા. ભારતનું પ્રથમ પુસ્તક એટલે કે વીર સાવરકરે લખેલું 1857 ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ. તમે જોઈ શકો છો ભારતમાં વિદેશી કાપડ સૌપ્રથમ હોળી કરનાર વીર સાવરકર. અભ્યાસ માટે લંડનમાં વીર સાવરકર 1857 ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. એટલે કે ભારતમાં સૌપ્રથમ પુસ્તક લખનાર, આઝાદી થવા માટેનું 1857 ભારતીય નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આ પુસ્તક પ્રકાશન થતા પહેલા, પ્રકાશન થયું એટલે કે બહાર પડવું પહેલા અંગ્રેજોએ પ્રતિબંધ કરી દીધું હતું. એટલે કે વિશ્વનું પ્રથમ પ્રતિબંધિત પુસ્તક હતું 1857 નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો. તે સમયમાં અંગ્રેજ અફસરની ખૂન થઈ ગયું હતું, હત્યા થઈ ગઈ હતી. એટલે તેમની પાસે જે પિસ્તોલ હતી, જે બંદૂક હતી, એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને આજીવન કાળા પાણીની સજા કરવામાં આવી. કાળા પાણીની સજા માટે બે જ સ્થળો હતા ભારતમાં, અંદમાન અને નિકોબાર, જે આપણા ટાપુઓ છે. ત્યાં આગળ તેમને જેલમાં મોકલવામાં આવ્યા. ત્યાં તેમને તબિયત લથડતા નજરકેદ રાખવા. હવે નજરકેદ રાખવું એટલે કે તેમના ઉપર વોચ રાખવી, ધ્યાન રાખવું, જોવું કે તે શું કરી રહ્યા છે. તો 26મી ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર મૃત્યુ પામ્યા. 1966માં વીર સાવરકર મૃત્યુ પામ્યા. હવે આપણે જોશું ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબ્બતની ગામમાં 3/12/1889 રોજ થયો હતો. આ ખુદીરામ બોઝ બંગાળના મેદિનીપુર જિલ્લામાં થયો હતો. તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. નાનપણથી જ ખુદીરામ બોઝે પોતાના માતા પિતા ગુમાવ્યા હતા. તેમનામાં એક જબરજસ્ત આવડત હતી, જે તરવાની, નદીઓમાં, તળાવોમાં એક જગ્યાએથી ડૂબકી મારે છે ક્યાંય જ નીકળતા, આવી એક તેમનામાં આવડત હતી. અને આનો તેમને ફાયદો લીધો હતો અંગ્રેજો સાથે. ગંગા નદીમાં જ્યારે મીઠું એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા અંગ્રેજો લઈ જતા હતા, ત્યારે ડૂબકી મારીને મીઠુંની હોડીઓ, જે હોડીઓ ભરેલી હતી, તે ઉઠાવી પાડતા. અને આ રીતે તેઓ અંગ્રેજો સામે બદલો લેતા હતા. તો ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉઠલાવી દેતા. આ રીતે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરતા. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો. ખુદીરામ બોઝે 30 એપ્રિલ 1908ના દિવસે કિંગ્સફોર્ડ જે ન્યાયાધીશ હતો તેને ખતમ કરવા માટે પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે તેમના ઉપર બોમ્બ નાખ્યો. ગાડીમાં બેઠેલા વકીલ કેનેડી, ગાડીમાં જે બેઠા હતા કેનેડીના પત્ની અને પુત્ર મૃત્યુ પામ્યા, પણ ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા. પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધા ત્યારે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી.
પ્રફુલ્લ ચાકી જે હતા, ચારે બાજુ પોલીસવાળા આવી ગયા ત્યારે તેમણે જાતે પોતાની જાતને આત્મહત્યા કરી નાખી, જ્યારે ખુદીરામ બોઝને ફાંસીની સજા આપવામાં આવી. હવે આપણે જોઈશું રામપ્રસાદ બિસ્મિલ્લા. રામપ્રસાદ બિસ્મિલ્લા એમનું એક વાક્ય જબરજસ્ત છે.